હેલો, ધોરણ 8ના વિદ્યાર્થીઓ, આપણે હિન્દીમાં પાના નંબર 40 પાઠ 7 આગળ સમજીશું. તો તમે બધા ચોપડીમાં પાના નંબર 40 કાઢો. संध्या का समय था. बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे. इस समय उनकी आंखों में चमक थी. मुख पर प्रसन्नता. कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और वह मन में फूले न समाते थे. તો સાંજનો સમય હતો અને બાબા ભારતી પોતાના ઘોડા સુલતાન ઉપર સવાર થઈ અને ફરવા નીકળ્યા હતા. એ સમયે એમની આંખોમાં ખૂબ જ ચમક દેખાતી હતી અને મુખ એટલે કે મોં ઉપર ખૂબ જ પ્રસન્નતા દેખાતી હતી. ક્યારેક એ ઘોડાના શરીરને જોતા હતા અને ક્યારેક એના રંગને જોઈ અને મનમાં ને મનમાં ખૂબ જ ગર્વ અનુભવતા હતા. બરાબર, બહુ પ્રસન્ન થતા હતા, ખૂબ જ પ્રસન્ન થતા હતા. सहसा एक ओर से आवाज़ आई, ओ बाबा इस कंगले की सुनते जाना. कंगले એટલે કંગાળ ગરીબ હતો. आवाज़ में करुणा थी. बाबा ने घोड़े को रोक लिया. देखा एक अपाहिज वृक्ष की छाया में पड़ा करज रहा है. बोले, क्यों तुम्हें क्या कष्ट है? તો સહસા એટલે અચાનક જ એક બાજુથી અવાજ આવ્યો, જોરથી બૂમ પાડી કે ઓ બાબા, મારા કંગાળ એટલે મમૂજ ગરીબની સાંભળતા જાઓ. અવાજમાં ખૂબ જ કરુણા હતી. એટલે કે દયાભાવ એટલે મીન્સ તમે કોઈ ગરીબ હોય આપણને બૂમ પાડે ત્યારે એના અવાજમાં એક જાતનું જે કરુણા ભરેલી હોય છે, તો એવું કરુણા ભરેલો એનો અવાજ હતો. અને બોલે છે કે બાબા, તમે તમારા ઘોડાને થોડી વાર ઊભો રાખો, હું એક અપાહીજ છું, ઊભો રાખો એવી એણે બૂમ પાડી. ત્યારે એ જુએ છે તો બાબા જુએ છે કે એક ઝાડની છાંયડામાં એક અપાહીજ એટલે કે એક અપંગ માણસ, ગરીબ માણસ અપંગ હોય છે, એ બેઠો હોય છે. અને એને જોઈ અને બાબા ભારતી કહે છે કે કેમ, તને શું કષ્ટ છે? ત્યારે અપાઈજને હાથ જોડકર કહા, બાબા मैं दुखियारा हूँ, मुझ पर दया करो. रामावाला यहाँ से 3 मील दूर है, मुझे वहीं जाना है. घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा. તો હવે અપાઈજ બે હાથ જોડી અને બાબાને પ્રાર્થના કરે છે કે હું દુખિયારો છું અને મારી પર દયા કરો. રામાવાલા જે ગામ છે એ અહીંયાથી 3 મીલ દૂર છે, તો તમે મને ઘોડા ઉપર બેસાડી અને ત્યાં આગળ ઉતારી દો, ભગવાન તમારું ભલું કરશે. વહાં તુમારા કોણ હે? એટલે બાબા ભારતી પૂછે છે કે ત્યાં તારું કોણ છે? दुर्गादत्त वैद्य का नाम सुना होगा, उनका सौतेला भाई हूँ. એટલે શું કહે છે કે ત્યાં એ ગામમાં દુર્ગાદત્ત નામના એક વૈદ્ય છે, એમનો હું સોતેલો ભાઈ છું એમ. बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बिठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे. તો હવે બાબા ભારતીને દયા આવી, એમણે ઘોડા ઉપર એ અપાઈજને બેસાડી દીધો અને પોતે લગામ ખેંચી અને ચાલવા લાગ્યા. सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई. उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है. उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई. वह अपाहिज डाकू खड़क सिंह था. હવે અચાનક જ ઘોડાઓ એક ઝટકો મારે છે ને એમના હાથમાંથી લગામ છૂટી જાય છે અને જે અપાઈજ બેઠો હોય છે એ ઘોડો ભગાવે છે અને ભાગતો હોય છે. ત્યાં બાબા ભારતીના મોંમાંથી એક જોરથી ચીસ નીકળી જાય છે. બરાબર, અને એ જે અપાઈજ હોય છે એ કોણ હોય છે? ડાકુ ખડકસિંહ હોય છે. એને ઘોડો જોઈતો હોય છે એટલે એને આ યુક્તિ કરી હોય છે અને આ યુક્તિથી એ ઘોડાને લઈને જતો હોય છે. થોડી વાર તો બાબા ભારતી ચૂપ રહી ગયા, પણ
થોડી વાર પછી બોલ્યા કે જોરથી બૂમ પાડીને બોલ્યા કે ભલે તું આને લઈ જા, પણ થોડી વાર ઊભો રહે, बराबर। बाबा भारती कुछ देर तक तो चुप रहे। इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्लाकर बोले, थोड़ी देर रुक जाओ। खड़क सिंह ने आवाज़ सुनकर घोड़ा रोक लिया। उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबा जी, यह घोड़ा अब न दूंगा। तो खड़कसिंह अवाज सांभळी अने खड़कसिंह ઊભો રહી જાય છે, ઘોડાને રોકી દે છે અને ઘોડાના ગરદન ઉપર હાથ ફેરવી અને બાબાને કહે છે કે આ ઘોડો તો હવે હું તમને પાછો આપીશ નહીં, બરાબર। ચલો હવે આગળનું પેજ જુઓ, પાના નંબર 41। मगर एक बात सुनते जाओ। खड़क सिंह ठहर गया। बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है। फिर कहा, यह घोड़ा तुम्हारा हो चुका। मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा, परंतु खड़क सिंह केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा। बाबा जी आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा। तो हवे बाबा भारती शू कहे कि तू जा, पण मारी एक बात तू सांभळतो जा। अने खड़क सिंह ऊभो रहे छे अने बाबा भारतीना नजीक जाय छे अने एमनी आँखोमां जुए छे, जाणे के बकरो कसाई, जेम कसाईए बकराने फसावी लीधो होय एवी रीते जुए छे। अने पछी कहे छे, बाबा भारती कहे छे कि आ घोड़ो हवेथी तारो थई गयो छे, हूँ एने तारा जोड़ेथी पाछो मांगीश नहीं, पण हूँ तने खाली एटलुं ज कहीश कि एक ज प्रार्थना करीश कि एने अस्वीकार तू करतो नहीं, नहीतर मारुं जे हृदय छे ए तूटी जशे। एटले खड़कसिंह शू कहे छे, हाँ बाबाजी, तमे आज्ञा करो, हूँ आजथी तमारो दास थई गयो छूं, परंतु आ घोड़ो हूँ तमने पाछो आपीश नहीं। अब घोड़े का नाम न लो। हाँ, मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा। मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रगट न करना। तो बाबा भारती शू कहे छे कि हूँ तारी जोड़े घोड़ानुं नाम लईश ज नहीं, पण हूँ तने ए विषयमां पण कशुं नहीं कहूँ, पण मारी एक प्रार्थना छे कि आ जे घटना बनी छे मारी साथे, ए घटना विषे तू कोईने कहतो नहीं। खड़क सिंह का मुँह आश्चर्य से खुला रह गया। उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा। तो खड़क सिंह आश्चर्यथी एनुं मों खुली गयुं अने विचारमां पड़ी गयो कि आ घोड़ो लईने मारे भागवुं पड़शे। पण बाबा भारतीए ए पोते खड़क सिंहने कह्युं, सॉरी हूँ हवे आगळ, हाँ, इससे क्या प्रयोजन सिद्ध। हाँ, बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना, इससे क्या प्रयोजन सिद्ध हो सकता है। खड़क सिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका। हार कर उसने अपनी आँखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबा जी, इसमें आपको क्या डर है। तो खड़क सिंह ने आश्चर्य थाय छे अने घणुं बधुं ए विचारवा मंडे छे कि आ घटनाने कोई साथे प्रगट ना करवा माटे केम मने बाबाए कीधुं, एनुं शुं कारण हशे, बराबर। तो आवा बधा प्रश्नों खड़कसिंहना मगजमां थाय छे, बहु विचारे छे पण एने कंई समजण पड़ती नथी। त्यारे हारी अने बाबा भारतीने पूछे छे कि तमे मने आवुं केम कह्युं, तमने शुं डर छे। सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता चल गया तो वे किसी गरीब का विश्वास न करेंगे। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध ही नहीं रहा हो। तो शू करे छे, बाबा भारती कहे छे कि एनो जवाब आपे छे कि
તું લોકો આગળ આ ઘટનાને પ્રગટ કરીશ તો કોઈ ગરીબની સહાયતા કરવા માટે કોઈ એનો વિશ્વાસ કરશે નહીં. આટલું કહી અને એ સુલતાન એટલે કે ઘોડો છે એની જોડે એની આગળ જોતા નથી અને એમનું મોં ફેરવી લે છે, જાણે કે એમનો સુલતાન સાથે કોઈ સંબંધ જ નથી રહ્યો. આગળ જુઓ. આજે આપણે આટલે સુધી રાખીશું. આવતા વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું.